આગળ વધો એમ કહેતે કહેતે આગળ વધ્યા કે મત કરો કાગડાનો સંગ કે કેમ કે કાગડો કડવી વાળી બોલે છે આનું રેણી કેણી કડવી હોય કે આપણી વાતમાં ના આવે અને તમે સંગ કરો તો એની કડવાશ આપણામાં આવી જાય તો કેનો કરવો કે હાંસનો સંગ કરી દે કે હાંસમાં શું એવી હોય છે કરુણા કે હાંસમાં એવું હોય છે કે હાંસમાં એવી નિર્મળતા એવી ક્ષમતા એવું જ્ઞાન અને એવો એનો ખોરાક એ તમે ગુસ્સે મળી જાય ને ગમે કેટલો કાંદો ઉગારો ન ખાય જીવ દયા ના થાય જીવ કોઈ માત્ર ન ખાય એ તો મોતીઓનો સારો છે એનું નામ હંસ કહેવાય બોલ્યા પછી બીજું ન બોલે એની કોઈ તારો વખો પડે પણ એનું જે લાઈન છે એની નીતિ થઈ જો છોડે ગમે એટલા કષ્ટ આવી જાય તો એનું સિદ્ધાંત ના છોડે એનું નામ હંસ કહેવાય તો એ મારા ઓનો શું કરાય ધન્યવાદ આગળ વધ્યા કીધું કે જેવી આ કાબુશાનો છે તમે મત કરો મારા કે ખાબુશી હું આ જણા જણા બેલડા તળાવડા છે ને યસ ચોમાસું જતું રહેશે ને એટલે બધા ખાક થઈ જાય તો ચાલુ કરવાનું કે સાહન વર્ષન કરો ભલે ચોમાસું વીતી જાય શિયાળો જતો રહે ઉનાળો આવે તો એટલો એટલો ભર્યો રહે આપણને કોઈ દાડો નેઠવાની ઓળખ ના આવે એ ક્યાંનો શંકરો સાહન એવો દુનિયામાં સજ્જન મનુષ્યનો શંકરો તમે સાહન જેવા પારસ બનો હે રાવણ માલા તમે સંગ કરો તો તમે સંગ કરો તો તમે અડચેરનારીનો મત કરો અડચેરનારી છે ને એ તમને ભટકી જશે તમારી યોનિને ધિકાર મળી જશે ક્યાંનો કરો કોઈ સતી નાખો સતી તરસન તમને તારી દેશે એનામાં એટલી શક્તિ છે મહાભૂમિકા રાવણ મારા આ મનુષ્ય જન્મમાં સંગ કરો તો તમે આવો આવો કરો તમે હવાલી મવાલી નો સંગ મત કરો હે રાવણ મારા આ સંગ વાળે હું બોલું તમારે એક ધ્યાન ધરીને બોલું છું હું માલિક ના માર્ગ બતાવું છું તમને હે રાવણ મારા સીધા માર્ગ પકડો તમે રાવણ મારો સુરો હતો ત્યારે કસાસ નીકળવા જાય ને ત્યારે સુરા ને સોન અડે ને સંબંધિત તેના માટે કીધું કે કીટ એક જમીન ઉપર રવડતું હતું અને એનું પેટ ઘસતું હતું ઈયોળની હતી અને ભમરી આવી અને એના ઉપર છે ઝપટ મારી અને એને દેખાણું કે ઈયોળ જમીન ઉપર પેટ ઘસત ચાલીનું છે પણ ચાલો એની ઈચ્છા એવી થઈ ગઈ કોને ભમરી બને ઠણક મારી પહેલી ઠણકે ઊભી થઈ જાય તો એના જેવો કોઈ બેડો પાક બીજી ઠણકે ઊભી થઈ જાય તો ધન્ય છે અને ત્રીજી ઠણકે ઊભી થાય ને તો પછી ભમરી છેલ્લો ત્રીજો દાવ મારે પહેલો દાવ બીજો દાવ ત્રીજા દાવ ઉડી પણ ઊભી થવાનું થાય ને એટલે ભમરીને ખબર પડી જાય કે આ મારે જિજ્ઞાસી જેવી ત્યારે ઉઠાઈ લે અને પેલા પેલે ઘર થયું હોય ને એમાં એક જ બારી વૈયા મૂકી દે એના ગુંજારા સુનાવે એમ ગુરુ આપણને સુનાવે છે ઉપદેશ જ્ઞાન એમાં ગુંજારા સુનાવતા બારું ભૂલ્યા જાય ગુંજારા સુનાવે અને જયારે મંત્ર પૂરો થાય તારાનો દુવાર વાંકી દુવાર વાંકી જાય અને સમય આવે તો એને પાણીનું ટીપું લાય તો મૂકે જો દુવાર ભૂયો હોય દુવાર ખુલી જાય એ વખતે એનો સમય પૂરો થઈ ગયો હોય તારી ઈયોળની ભમરી બની દુવાર ખુલતે પહેલા છાણ જે ઉડે એટલે આકાશ માર્ગ થઈ જાય
ઈયોળની ભમરી આખી જાતિ બદલી શાના કારણે? સંગત કરે ભમરી વહી જાય અમારો સારા સંતો કોઈ સંતની સંગત સુખ ધારા. સંતની સંગત શું કરે? જેમ ઈયોળની ભમરી બની અને જેનો આકાશી માર્ગ થઈ ગયો, પેટ ઘસતી મટી ગઈ અને પછી આકાશી પોખાને ઉડવાની કેવી મજા આવે. અને પછી બાગામાં ફરવાનું કોઈ પમે રે હે? એમ જયારે સંતની સંગત મળે અને જો પૂરા સંતની તમે સંગત કરી લો ને તો પૂરા સંતની એટલું બધું વિષય હોય છે, જેમાં હાશ સજ્જન માણસ સતી આ પરમાણાયું એમ જો આવો સંગત થઈ જાય તો આપણાને અવશ્ય એના જેવા જ બને. એનામાં આપણામાં કોઈ રાખે કમી હોય નહીં. અરે સંતો ભાઈ સંતની સંગત સુખ ધારા, સુખની ધારા કરવી હોય આ જગતમાં અને મનુષ્યોની અંદર મોજ કરવી હોય તો સંત સમાન તો સુખ નથી અને સુખ મળવાનું પણ નથી બીજી. એટલે સંગત કરો કોઈ સંત નો કરો. સંતની ભૂમિકા એવી છે અને એટલો બધો દયાળ છે કે જયારે હાલવા બેહે ને તાર સંત પછી કોઈ માફ લેતો નથી. એના ભાઈ એવી અઢળક માયા છે અને એ માયા આ દુનિયાની અડાઈ બે થી પર અને એટલી શક્તિશાળી છે એટલે એ આપણે અમર ન કરી. જો આપણે આયા હતા અને આપણું જે જૂનું ઘર છે એ સંત લઈ ન શકે, બીજી કોઈ તાકાત નહીં. હમણે હોય ને ભજન ગાયું, કઈ ભજન ગાયા અને હમણાં ભાઈ તમે શું ગાયું ભજન? ઢીંગલી રમત ને રમણા. હવે જ્યાં સુધી ના સમજાય બાળક આપણી દીકરી જણી હોય અને એ ઢીંગલા બનાવે અને ઢીંગલા બનાવે એમ ઢીંગલા ઘર કરે, ઢીંગલા ઘરમાં બેહારે, વળી ચાલ આવે તો લાડો કરે, પેલી જાણી ઢીંગલી કરે ને એના ફેરા ફેરવે ને આવું બધું કરે. આખો મહેમાન સંસારનો કરે, પૈણા આવે, ઢીંગલા કરે, ઘર કરે, શેતર કરે, વળી પાકડાના પવનના ઢોરા પશુ બનાવે. હા, કેમ આવું કરે? એની હાથી ખબર નહીં, પૂજ્યું તો છે પણ ઘણું એને સમજમાં આવ્યું નથી એટલે ઢીંગલી રમત રમે. પણ જયારે કદી મોટી ઉંમર થાય પછી તમે સગું કરો પૈણાઈ ગયો તો પેલા ઢીંગલા રાખે? પછી શું રાખે? હાથ તો સ્વામી મળી ગયો અને પેલી ઢીંગલાનો મહેમાન જતો રહ્યો અને હાથા પતિનો નિર્ણય. આ બધું જૂઠું છે. એટલે ભગવાને કીધું કે દુનિયાની અંદર તમે તીરથ કરો, વ્રત કરો, પૂજા કરો, આ કરો, ના કરો, બીજું કરો, આ બધું શું છે? ઢીંગલી રમત છે. એટલે એમ કરતા કરતા બધું આખા દુનિયાની અંદર જે રચનાઓ છે એ રચનાની અંદર તમે લચા પચા થઈ જાય એટલે કે જ્યાં સુધી તમને હાથા માલિકની ખબર નથી પણ એટલી કરાડે ઢીંગલી રમત જીવ રમ્યા કરે અને રમતા રમતા તો ઈઓની પૂરી થઈ જાય જીવ 84 તો 84 એમાં કોઈ ફેર નથી. આવ્યો તો 84 માંથી ભટકતો જીવ દુખ્યો આવે, દુખિયારો अब कोई जन्म सुधारो गुरुजी मारो नहीं बोलो भूल તમારો મોખો મળી ગયો તો પણ મૂર્ખો ભૂલી ગયો એટલે ઢીંગલા રમી ગયો. ઢીંગલા રમતા રમતા અહીંયાની છૂટી ગઈ, 584 ધાર પડ્યો. ક્યાંના દોષ? અને જે સાદા ગુરુનો પલ્લો પકડી લો કે સાદા ગુરુનો પલ્લો પકડી લો, પૂરા ગુરુનો પલ્લો પકડ્યો તમે ઢીંગલી રમત રમો સારું હોય બોના દેખી પડતું. બોનું એટલે સત્ય, સાચો સંત કોણ છે એનું બોનાની આપણને ખબર પડવી જોઈએ. આજુબાજુ પહેરેલું નહીં, કડી છે પહેરેલો ભગવાન બીજો ઠાઠ મોટો છોકરો હોય એની તો વળગી પીડા તો ગયા એ તો ને પણ પૂરો સંત એનું બોનું પૂરું બોનું કે કમ્પ્લીટ છે ત્યારે સંતનો નિરૂપ પકડી લો અને એ પૂરો છે પૂરા કરી નાખે. કોઈ તારું જ્ઞાન છે અધૂરું ન હોય, માલિકનો માલિક છે અધૂરો ના હોય,
એ બધું આત્મા છે અધૂરો ન હોય, આ બધું પૂરું. 16 વાળી વાર રૂપિયો કહેવાય, 15 વાળી રૂપિયો ના કહેવાય. પરમાત્માનું નામ પૂરું છે, સંત એમ પૂરો હોય અને પૂરું સિદ્ધાંત હોય. એવા સિદ્ધાંત મહાપુરુષને આપણે કદાચ છે એનો મેળો કરી લે અને એની જો વાતને સમજી લે તો એ અવશ્ય આપણે જોવા પડે અને ભણાઈ જાય. અને એને કીધું કે તમે સુગરા માણસનો લેડો કરી લેજો, સુગરો તરશે તારશે મને કીધું. સંત સુરો અને ગુરુ પૂરા, ગુરુ પૂરા અને સંત એટલે સેવક પૂરો, આ બંને મળે તો નામ સમર 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 કરતે આધ્યાત્મિક જીવ ભળી જાય છે અને ત્યારે તે સતલોકનો માર્ગ મળી જાય છે. એ પછી જીવ આવા કમામાં રહેતો નહીં. એમ ઢીંગલે રમત ને રમણા સાધુભાઈ કોના દેખી બોત રમણા, એ આવો કોઈ જીવ મળી જાય તો આપણે જે જોવે છે એના હૃદયમાં ભળી દઉં અને એના દિલમાં આપણે ઉજી દઉં તો આપણો એનો તો બેડો પાર છે, પણ આપણો બેડો પાર થઈ જાય. અને આ બધી આપણને જે અંધેર છે અને જે નથી સમજ અને આપણે નથી કરવાનું પણ કરી રહ્યા છે બધું આપણા મેળો મેળ છૂટી જાય અને આપણે રાતે અનુભવ થઈ જાય અને બધું મટી જાય. બરાબર. એટલે આપણે આ મહાપુરુષે આપણે સ્વન કરી છે કે ડાવી ઇંગ્લેન્ડ જમણી પીંગળા અને વસમાં સુખમણા. હવે ડાવી કહેતે કે આ ચંદ્ર ચાલે, જમણી આ સૂર ચાલે, સૂર્ય, એ બંને ચાલે પણ બેડી હરખી ચાલે અને સુખમણા કરી. હવે ત્રણ નાડી છે, ડાવી જમણી ને સુખમણા. તો ભજન ક્યાં કરવાનું આવ્યું છે સત્ય? આ તો ગુરુ અમુક ઘણી અમારી વાત નથી કેવી હોય તો કેવડે જાય. ડાવી જમણી બેસે એ શરીરના જીવન ટકાવવા પૂરતું, અને જે સુખમણા ધારા છે એ ભજન કરવાની એમાં રોગ લઈ જાય. પણ ક્યારે પકડાય? ત્યારે પૂરા કરવું મળે તો. મને મેં આ તમને ગઈથી કરી પણ તમે નહીં પકડી શકો, અત્યારનો મહેમાન ખૂબ બાકી. આવી જમણી જમણું ચાલે, વચમાં ચાલે સુખમણા, એની કહીએ સુખમણા. અને એ વખત શું શરીર ઉપર શું બનવા માંગે, શું હોય છે, કેવી રીતે હોય છે, એ સંતને ખબર પડે. એટલે પછી કીધું કે ઊંડું લેડું આ જગત છે ને એ તો કેટલી બધું શીખવાડે. કોઈ કે આવા ભગવાન છે, કોઈ કે ઓમ છે, કોઈ કે વ્રત કરો, કોઈ કે એસા કરો કેસા કરો પાકો. આ બધી દુનિયા ઊંડું લેડું ગમે છે કે, પણ એનો માર્ગ અસલ આપણે પૂરા કરવાનું મળેલો હોય તો આપણે જાતે કાઢવાનું. ઊંડા લેડું સૌ કે ખોરડું ખમિયાનું બોટ ખમણા. આપણે એની વાજી તો સડી દે કે મને અમને કેમ આજુ હાથું લાગ્યું, આવું બધું કરવાનું તો સમય વીતી જાય. આપણે એમાં ઉતરાય જ નહીં. જો આપણું કામ સુધારવું હોય ને તો આ બધું જતું કરવાનું હોય. આપણે પોતાને નીચોડ લાવવું જોઈએ, મારે શું કરવાનું. જગત તો ગમે છે, જગત તો મહાન છે, જગત પાગલ છે. બે પાગલ મળતા હોય, હારા મળતા હોય. હવે આ બધું ખચર પીચર આપણે જો કરવાનું ભરવાનું તો આપણું સમય બગડી જાય. એક દાડોનો સમય બગડી જાય અને જીવનનું ફરવા પૂરો થાય એટલે એક દાડો કોસળા ભેને કરવાનું થાય એટલે આપણે તો કરવાનું ના થાય, કીધું થાય. એટલે સમય નહીં બગાડવાનો અને સિદ્ધાંત ઉપર લેવાનું, સાચી વાત સુસેન ખોલી લેવાની. કદીક સંશય થાય તો મહાપુરુષ પૂછી લેવાનું. મહાપુરુષો એનો એટલો ધ્યેય છે કે કોઈ દાડો ખોટો માર્ગ નહીં આપે એવો વિશ્વાસ રાખવાનો. એટલે સંતનો શબ્દ જે છે મહાન છે. સંત કોઈ દાડો ખોટી વાત ન કરે. કઈક વખત સંતના શબ્દના અખતરા થઈ ગયા. એક વખત સંતો ત્રણ બેઠા બેઠા સમાગમ કરતા અને એક વેળાથી સુર રમણા એના કોમે જતો.
તાર સંતના મુખમાં જેવો શબ્દ આંબા કે કોઈ દાડો જૂઠું બોલવું નહીં, તો ત્રણ સંતોનો સમાગમ અને સોર છુપાવી છુપાવી નીકળ્યો એટલે સોરના કોણમાં આ શબ્દ પડ્યો કે શું જૂઠું ના બોલું? તો કે ચાલ આજથી નક્કી જિંદગીથી ચોરીઓ કરું છું, બધું કરું છું, પણ આજથી હવે જૂઠું બોલવું નથી. આ સંત બોલે એનો શબ્દ ગ્રહણ કરી અને અંદર ઉતારી દીધો અને આજથી હવે જૂઠું બોલવાનું બંધ. આગળ વધ્યો, નક્કી કર્યું. તાર અંધાર પછી બેઠે એક રાજા નગર સરસા નીકળ્યો. એટલે આ સોર ને પેલો અંધાર પછેડો ઉજળો રાજા અને આ બે એક શેરી મળ્યા એટલે પેલો અંધાર પછેડો ઉજળો રાજા હતો અને આ સોર જાતો હતો. એટલે પેલા અંધાર પછેડા વાળા પૂછ્યું કે કોણ છે ભાઈ? કે હું સોર છું. કેમ કે પેલો શબ્દ નક્કી કર્યો છે કે જૂઠું તો બોલવું નથી. એટલે શબ્દ નક્કી કર્યો છે પરમાણે તાત્કાલિક પરિણામ. એટલે પૂછ્યું કે કોણ છે કે હું સોર છું. આવું જીવનની અંદર કરવાનું બધું રાજા કે. અને આ સીધે હું પૂછું છું કે કોણ છે કે હું સોર છું. વાહ, આ નવી વાત જાણવા મળે. ક્યાં જ હોય છે? એ નક્કી કર્યું કે આ રાજાના ભંડાર તોડવો. તો કે રાજાના ભંડારો નક્કી કર્યો મારું. રાજાના ભંડાર તો કે બીજાને આપવું હોય મારે આપવું છે તો કે હે આપણે મુશ્કેલ કરી નાખવું, આપણે ભરવાનું ગુણા બારું લેવું છે. આ બે જણા હેજ કરતે રાજના ભંડારમાં ગયા અને હેજા કૂતરા રાજના રખેવાળું બેઠા રહ્યું. એટલે કૂતરા ભસ્યા નહીં. એટલે મને રાજાએ કીધું પેલા અંધાર પછાડ કે હે ભાઈ કે આ રાજા કૂતરાઓનું રક્ષણ કરવા બેહા રે અને આ કૂતરા આપણને પૈસા લેવાનું કારણ. એટલે પેલે સોરે કીધું કે ના ભાઈ કઈ ગરદણી ભેળો હોય તો રાજા મારું મંદિર ના કૂતરા પૈસા મારા બે રોટાડી પાડ્યું મને ઓળખી નહીં ગયો. ચાલ જે થાય આ તો આગળ વધ્યા ત્યાં ભંડારના તાળા ખોલ્યા. ખોલતા ખોલતા મેન તીધું જેવું પડી ગયા. જ્યાં ને ત્યાં તાળા ખોલ્યા, તિજોરી ખોલી એટલે 4 ગેડું રતન પડ્યા. એટલે પેલા સોર મુંડાનો હતો એને એક લઈને ફાટમાં સડાયું. એટલે પેલા રાજા હતા એ કીધું કે આ એક 4 પડ્યા હતા એમાં એક જ છે લીધું, તમારે બીજું નહીં લેવું કે ના મારે બીજું. કેનું કારણ કે આટલો લાખોનો પાલન થશે એને જોવે. આપણે આટલું ઘણું ઘણા મને નીકળીશું બરાબર. તારે એક જ કે તમારી મરજી એની એક લઈને ઓળા સડાય. આ બે જણા એક એક લઈને હેજ્યા હતા. બે પડ્યા તિજોરી વાંચી થાપ બે જણા બહાર નીકળ્યા. પેલો પેલાના માર્ગે પેલો પેલાના માર્ગે. રાજાજીને ઘેર ઉઠી પડ્યા. ઘેર ઘેર મૂકી દીધું. સોર ઘેર પહોંચી ગયો. સવારમાં દાડો ઉગ્યો અને રાજાએ વિચાર્યું અને ઢંઢેરા વાળા કીધું ઢંઢેરો પૂછી રહ્યા છે નગરી ભેળી કરી. હવે એ વાત પણ ભંડારી વેળો ઉઠ્યો એ કાયમ નો જૂનો હતો. હીરો જો ભંડારમાં જો બરતૂટ ફાટ પડેલું મારા વડા પીરથી દોરી ગાડી એટલે મેં 2 ગેડું તમે પડ્યા. ઓકે આવો દાલ નહીં આવે ઘણી વડે. કેમ કે આ ચોરી થઈ ગઈ છે, ભંડાર તૂટી ગયો એટલે ત્યાં હતા 2 ઉપડી ગયા. 2 પડ્યા ને લીધે હું લઈ દીધું. મારા છોકરા પરંપરા કરે એટલે આ તો દાળવીને લઈ અને જૂનો ભંડારી તો એના ઘેર મેલીને આવી અને સીધો રજવાડામાં આવ્યો કે બાપુ કે મારું ભજન થઈ ગયું. કે શું કે ભંડાર તૂટી ગયો. એટલે હા કે છે ને કે મારી ચોરી થોડી આવ્યો ગમે તે હોય. શું કહ્યું કે ચોરીથી ચેવડી કે 4 ગેડું તો ઉપડી ગયા. મારો બડો રાજા કે કાચે સોર ભળો મોર એ લઈ ગયો છે ને અને જ્યાં પડ્યા થઈ ગયો ઘેર મિલીને આવી ગયો. અડધો અડધના ઘરે આજે આ જિંદગી પર પગાર હાલો હોય એના પર મારો કેટલો વિશ્વાસ હે તારો હોય નહીં એનો કાઢી નાખી થોડાક તા આવી ગયો છે. સારું રાજા કે હારું ઢંઢેરો પીડાવો
શું કરી શકે? નગરી ભેળી કરો, આટલી બધી સોરી કમાતી કોઈ હાલવું બીજું નહીં, ભિખારી થઈ જાય. અને કોઈ ઢંઢેરો પીટાય, નગરી ભેળી છે જૂના નિયમ પ્રમાણે ફટાફટ આવી પૂરેપૂરા આવી ગયા. રાજાને ખબર પડી સોરે આવી ગયો નાચવા, એ જ પહોંચી ગયો. બધી સભા ભરેલી બરોબર ને મોટા મંત્રીઓ જે વડીલો ગામના આગેવાનો પૂછ્યું કે બાપો કે નગરી ભેળો કરવાનું કારણ તમારું રાજ્ય છોડી ગયું છે બાપો. રાજા કેવી કે આખી ભંડાર તૂટી ગયો. તો કે શું કે મારો બેટો ગેડું રતન ઉપડી ગયા ચારે ચાર. તો કે તો મારો બેટો શું કરાવે કે જેને આપણા નગરીના નગરજનો બધા ભેળા કર્યા, રાજ્ય ચોરી શીખેતું નથી, ભંડાર તૂટી ગયો બરાબર. પણ જેને રાજ્ય ચોરી કરી હોય મારા ભંડારમાં, છોડ હોય આવ્યો હોય તો એ ઊંચી ઓગળી કરે અને મોટી ઈને મારવામાં આવશે બરાબર. એટલે પેલો ચોર પેલા સંતાના બોલો અભલેલો હતો કે દૂધું તો બોલવું ને દૂધું કરવું નથી. એટલે રાતે ચોરી કરી હતી, એ કેડું રીતે લઈ ગયો હતો અને એવો મારો સભા ઉભો છો કે બાપુ કે એક હું રાજા નજર નાખી મારા બે ભેળા હતા, હાથો છોડ રહી ગયો ઉભો થઈ ગયો કે બીજું કે હું હાથો. પછી રાજા ઉભા સાથે એક હું મારો બેટા પેલા ભંડારી ખબર પડે કે આનો થળમાં આવ્યું હે એક થી હું રાજા કે એક મેં ઉઠાવ્યું હતું. પછી કે એક થી લીધું ને એક મેં લીધું. પહેલા કેટલા હતા કે 4 હતા, એમાંથી એક કે મેં લીધું બરાબર, અને એક તમે વાત કે તમે એક તમે લીધું, અમે 2 સુર હતા. તો કે રાજા કે એક હું હતો અને એક તું હતો, અને આપણે 4 માં 2 પડ્યા બરાબર. તે આમ કીધું હતું કે મારે વધારે દુઃખ નથી, અને આ 2 પડ્યા નથી અત્યારે ઉમડી ગયા. મારા રૂનો ગળા પગાર ખાય અને ભંડારી લાયસેલો છે એની 2 લઈને ઘેર મેળી લાય ખુદું પણ 2 લઈ અને કે વાલે આવા બરોબર સમજો બરોબર કે બાબુ 2 તારો એ ઓળખાય સારા કે આટલું ખરાબ કામ કરાતું છે વિશ્વાઘાત. એટલે ફટ રાજાએ કીધું કે હે તો રમાય આજથી પરંપરા ચાલે રાજા હું રાજા અને મારા ભંડારની લે ચાવી અને તને આલો ભંડાર નો તો ભંડારી ચૂકી તો પગાર અને પરંપરા. એટલે એમ ત્યાંની જયારે હાજે એક શબ્દનો શબ્દ વગળવાથી એની ભેટી પરંપરા રૂટી મળી હતી. કેમ મળી હતી? એક શબ્દ હાથો બોલવાથી, સંતનો શબ્દ વગળવાથી, અને નક્કી કરીને આમ અજમાયો તો પરંપરા રોટી મળી ગઈ, રોટી. અને આપણે કદી છે આટલું એક શબ્દ છે આટલો પરંપરા રોટી મળી જાય તો આપણે કાયમ સાચું બોલે કેટલો ફાયદો થાય. એટલે સાત સવે ધારમાં નહીં, બાપુજીએ કીધું હાથ સવે ધર્મ નથી, દૂધ સમાન પાપ નથી. લોભ સમાન પાપ નહીં. લોભ કરો તો પાપ, દૂધ બોલો તો પાપ. ધર્મ જુઓ તો હાથ. દેને કો કોઈ દેવું હોય આલવું હોય તો દુનિયામાં શું આલવું? દેને કો અને દાન. કોઈ લેવું હોય તો રામ નામ. લેને કો હરિ નામ, દેને કો દાન. આ મોટામાં મોટું ફૂલ. તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. જો ડૂબવું હોય તો અભિમાન વર્તી ખરો સકરીએ દેતો એ અવશ્ય એનો ડૂબવાનો નિયમ છે. અને આનો અગ્નિનો વિષય છે, છેલ્લે ભક્ષમ કરી નાખે. ડૂબને કો અભિમાન, તરને કો આધીનતા. એટલા તરને કો આધીનતા આ સંતનું લક્ષણ છે. આધીનતા હાથે બોલવું, અને આલવું હોય તો અંડન આલવું, લેવું હોય તો રામ નામ લ્યો, અને સાચું બોલો તો સત્ય સમાન કોઈ ધર્મ નહીં. આ ધર્મનો પાયો છે.
તો આવી તો આપણને ખબર પડવી જ જોઈએ કે સાચું બોલો મનુષ્ય ધર્મ છે. મજૂરી કરીને ખાવું મનુષ્ય ધર્મ છે. એટલે મનુષ્યના ધર્મ કરી આપણે ખાલી બીજું તો ઠીક છે, પણ આટલા પાયા નાખો. હાથું બોલવું, હાથું ખાવું, હાથું હેડવું, દયા રાખવી. દયા સવાલ કોઈ ધર્મ નથી. દયા કેટલા પડી છે? દયા ધર્મ કા મૂળ હે પાપ અભિમાન. તુલસી દયા ના છોડીએ જબ ઘટ હોય પ્રાણ. આપણા શરીરનો પ્રાણ હોય ને એટલે કે મહાપુરુષે કીધું કે જ્યાં સુધી આ શરીરનો પ્રાણ હોય એટલે કે તમે દયા રાખો. હા, દયાનો નિયમ શું છે? એક વખત એક નગરી હતી અને એની અંદર એટલું બધું એક કંગાળ ઘર હતું અને એને બાળ બચ્ચા હતા અને એને એટલી બધી એક દાડો જો ખાવાનું, બીજો જો, ત્રીજો જો, એટલે એને પત્નીએ કીધું કે સ્વામી, આ બાળ બચ્ચા ભૂખે મરી જાય તો કોઈ કરતો નહીં અને તારી ફરજ આવે છે, શું આદમી છે મારા બાળ બચ્ચા રાડ કરે, હું રાડ કરું? તો પેલો કે કરું શું? કશું નહીં મારા ભાઈ, મને કોઈ મજૂરી હલતું નહીં, લાવું છો છું કે તાર હવે બીજું કોઈ નથી, પણ મારા ઘરમાંથી દાળદર વાળી આવું, ફોટકું ભજાને નગરી જા, સજ્જન માણસ લઈ લે અને તારું મારું પેટ ભરશે. એટલે એની પત્ની કર્મથી જેમાં આપણે દિવાળીના દાડે જે ઘાડા વાળા સેવું ફોટકું ભજાય વાળા અને બોજી અને કે જાતું નગરની અંદર ખબર હતી કે દુનિયામાં શ્રી સજ્જનો ફોટકું જયારે નગરીની બધાની શેરીમાં જયારે લઈ જાય છે એનો પુકાર પાડે, કોઈ દાળદર લ્યો, કોઈ દાળદર લ્યો. તારે સંત મહાશેઠ બેહી રહ્યા હતા પેઢી ઉપર અને આ પોકાર પાડવા વાળો દાળદરી આગળ વધ્યો એટલે લ્યો દાળદર, લ્યો દાળદર. એટલે પેલા શેઠે કીધું શું વેચે છે? મોકલ્યું તો કે દાળદર બાપુ. કે શું કિંમત લેવી છે? કે તમે આલો કે ખૂણા મિલે તો તારા પેલા બોરી ભરી આમાં અનાજ ગવાય ભરી જા લઈ જાય. એને જોતું જેટલું અનાજ લીધું, દાળદર મળ્યું. આ કેવા ઘેર દાંતે એટલો વહેલો જો એટલો સારો એ ઉપડી ગયો. સમય હોવાથી ધકોળ વળી અને આક્ષમાં રવાના થયા. શેઠ ઝપે બેસી ગયા દરવાજે. આઈને હાથ જોડી અક્ષમાએ કીધું કે શેઠ કે હા, કે તમારા મારે હવે છેલ્લા રો મળો. કે કેમ ભાઈ આવું બોલો? કે તમે દાળદર હોય એટલે હવે ન ટકી શકો. કનેક્શન શીલ આયા હાથ જોડીને ઉભા રહ્યા. શેઠ તમારા મારે રોમ રોમ. કેમ ભાઈ? તમે દાળદર હોય હવે રહેવાના જાઓ. સંતોષ આયા કે શેઠ કે હા, કે તમે અમારે હવે તમે રોમી દો. કે કેમ? કે તમે દાળદર હોય. શીલ સંતોષ દયા અક્ષમાય કે શેઠ કે હા, કે મારે તમારે મારે રોમ રોમ. અમે જાઉં તમે રોમ જાઓ. છેલ્લે દયા હાથ જોડી કરુણા કરી, હે શેઠ આ ચાર જતા રહ્યા ધોપે મારી વાત દો, હું છેલ્લી દયા તમને દયા કરી નમસ્કાર કરો, હવે હું વિદાય લઈશ. શેઠે કીધું દયા કે તમને જવા નહીં મળે. કે કેમ? કે દયા હતી કે દાળદર હોય. મને દયા આવી હતી નગરનો આ દાળદર વેચતો કેટલી ભૂખ હશે એના બાળ બચ્ચાને, એને કેવી પરિસ્થિતિ હશે. એટલે મને દયા આવી, તમે મારા આધાર હતા એટલે મેં દાળદર વાળ્યું, દાળદર વાળી અને મેં દાળદર ખોરાક મેળ્યો છે. એટલે તમે હતા તમે કામ કરાવ્યું છે એટલે દયા તમને હું શેઠ હુકમ નહીં આપું, તમને રજા નહીં મળે. એટલે દયાએ આકલ કરી પેલા ચાના ને કે આવવાના એ મુખી હતા. એટલે દયા હશે ને તો દાળદર રડવાનું નહીં. અને દયા ધર્મનું મૂળ હે પાપ અભિમાન. તુલસી દયા ના છોડીએ જબ ઘટવાય પ્રાણ. તો મનુષ્યનો મહાધર્મ છે. અને આવી વાણી અને આ વાત હોભળી એ બધું તમારું ખૂબ ખૂબ બધાયનું જય સતગુરુ સાહેબ.